મિત્રો આપણે દર્શન કરી અને બહાર નીકળ્યા છે કારણ કે જોવાનું ખૂબ સારું છે. તમે પણ દર્શન કર્યા હશે, તમે જોયું હશે. અને જો વસ્તી બધે ભક્તો ચુંદડીઓ લઈને આવે, કોઈ ડંકા લઈને આવે, જેની ભક્તોની માનતા હોય તે કને આવી અને પૂર્ણ થાય છે. અને કારણ કે ચુંદડી બહુ લાવે છે, કારણ કે હવે પબ્લિકને ચુંદડીઓ ઓછી લાવે છે, કારણ કે જાણતા રવડે છે ને, તેથી કરીને તો આ છે ચુંદડી માતાના ધામ. જોઈ લો તમે નજારો કેવો એકદમ સરસ, જોવાની મજા આવે. કારણ કે આપણે 4-5 વાર આવી ગયા છીએ, કારણ કે આપણે પાટણથી નીકળીએ ને એટલે કોને 7 કિલોમીટર છે હાઈવે માથે છે. તો દર્શન કરવા આપણે આવી જવાનો ટાઈમ હોય એટલે, અને મેળા જેવું હોય તો બજાર તમે ચારે બાજુ ખુલ્લી, અને આપણે રિક્ષા પાછળ પાર્ક કરેલ છે. મજા આવી હતી ને જો ભાઈ? વાહ સારા. તો આ છે બજાર, એ દુકાનો લાગે છે ચારે બાજુ, આ બાજુ અને પેલી બાજુ. ઓલી બાજુ જોવે એવું સારું છે, પણ અહીંયા ટાઈમ મળે તો જોવા જઈએ. તો મિત્રો આપણે અંદર આવી ગયા છે. જુઓ તમે, જોવાલાયક સ્થળ છે. હા, ચુંદડી માતાએ શંકર ભગવાન, વિષ્ણુ ભગવાન અને ગણપતિ દાદા છે, માતાજી અને તપોવન બધાય કોને તપોવન કરે છે શંકર ભગવાનની. હાથી સૈનિક છે, અને આ કને બધા દેવી દેવતાના ફોટા છે. શંકર ભગવાનની એન્ટ્રી થાય છે પહેલાં પ્રથમ, અને લાગઠ મંદિર છે. બધા દેવી દેવતા 33 કરોડ દેવી દેવતા આવી ગયા. જુઓ તમે લાગઠ, આ બાજુ જય મા ભગવતી, તારી બાજુ છે જો નવદુર્ગા. આનાથી આગળ મૂર્તિ સામે છે, મોટું મંદિર દેખાય ને ત્યાં મોટી મૂર્તિ છે. જય મા ભગવતી. કાચ છે ને, દિવસ છે એટલે કોને થોડુંક દેખાય છે આખું, તો જોવાનું બહુ મજા આવે. બધા દેવી દેવતાના ફોટા જુઓ તમે, બધી દેવીઓ આવી ગઈ. જમતા તમે હારે જોતા આવો. જય મા ભગવતી. લાગઠ મંદિર છે, બધા દેવીના દર્શન કરી લો. માં ચામુંડ અમારી દૈતને મારો તો તે અને બાજુમાં ખેતર પણ છે, જો મકાઈ વાયેલી છે. જુઓ તમે, ખૂબ સારો નજારો છે. હા, વચ્ચે કોને આટલું ગાયા માટે બાજુમાં ગૌશાળા છે ચુંદડી માતાની, ત્યાં તેમના માટે નિરણ કરવા માટે કોને આ મકાઈ અને ઝાડ વાવેલ છે. અને સામે જે નજારો દેખાડો ને તે રાત પાલી રહેવું હોય ને તો રહેવા માટે રૂમો છે, અને જમવા માટે પ્રસાદની સુવિધા છે, અને વાહન પાર્કિંગ માટે જગ્યા છે. ખૂબ સારી જગ્યા, બહુ મોટી વિશાળ છે. તો ચલો આપણે અંદર ફરીએ. શેક નહીં, જો મોટી મૂર્તિ છે. તો આપણે હવે કોને બધા મંદિરના દર્શન કરી લીધા છે, અને મોટી મૂર્તિ, મોટું મંદિર, આદ્ય શક્તિ માં ભગવતી, માં અંબા કો તો એ નવ દુર્ગા કો તો એ. આ જો આદ્ય શક્તિ, દર્શન કરી લો તમે. અને બહુ જોવાલાયક સ્થળ છે, અને આ મોટી મૂર્તિ છે. આ બાજુ લાગડ છે, અહીંયાથી આપણે પ્રવેશ કર્યો તો ત્યાંથી બધા દર્શન કરતાં આવ્યા, અને વિડીયો બહુ લાંબો થઈ જતો એટલે આપણે થોડું ટૂંકમાં લોકેશન લીધું છે. અને આ શંકર ભગવાનની મૂર્તિ જુઓ તમે, ઉપર જઈને જોઈએ આપણે, જોવાની મજા આવશે. જો પથ્થરનો બનાવેલ છે, નીચે રૂમ છે, ઉપર શંકર ભગવાન છે. જુઓ તમે, ઝાડવા વાયેલા છે ચારે બાજુ, ખૂબ સરસ, અને જોયા જોગું છે. અને આ છે ધૂણું અને ગણપતિ દાદા, અને આપણે નીચે દેવી દેવતાના દર્શન કર્યા, એનાથી પછી ઉપર આવ્યું વચ્ચે છે. જય શંકર ભગવાન મહાદેવ, હર હર મહાદેવ, દેવોના દેવ કહેવાય પ્રભુ મોટા. મૂર્તિ જબરજસ્ત મોટી છે. તમને આગળ જઈને અને દૂરથી દેખાડું. અને બેસવાની પણ સુવિધા છે, ફરવાની સારી છે, કારણ કે ગંદકી બંદકી આ કરાય નહીં. લાકડા અને ઝાડમાં બધા વાયેલા છે. અને આ બાજુ જો નંદી બાપા છે, ને નીચે કાચબો છે, સેવક છે એમને. અને આ છે શંકર ભગવાન, મોટી મૂર્તિ. આપણે કોને હારીજથી વચ્ચે ચુડેલ ધામ આવે છે, ચુડેલ માતાનું ગુણગેલ ગામ, અને પાટણથી 7 કિલોમીટર છે, વચવચ છે. તમારે જો આવવું હોય તો આવી જવાનું. અને આ બાજુ બધા જો શંકર ભગવાનના શિવલિંગ છે, તપોવન બધાય જૂના કોને ઇતિહાસના છે. બધા દેવી દેવતાઓ, બધા ભક્તો
કીવડો તપોવન કરતા બધું છે જૂની વાણી. આ બાજુ બધા શિવલિંગ છે, જોઈ લો. જુએ એવું સારું છે, પણ ગંદકી નહીં કરવાની. કચરા પેટી છે, બેહવા માટે બાકડા છે, અને જોત તો ચાલુ જ હોય છે. તો ચારી બાજુ આ જે ફરતા દેખાય ને, ચારી બાજુ બધા શિવલિંગ છે. એના પછી કોને જે આપણે પહેલામાં જોવાનું જબરજસ્ત મસ્તીનું છે. મિત્રો આપણે વર્તા ફાઇનલી હારી પહોંચી ગયા છે, અને રિક્ષા સાઈડમાં પાર્ક કરી છે ચા પાણી કરવા માટે. અને કોણે આપણે સુધીરભાઈ દર્શન કર્યા, તેના પછી આપણે હારી પહોંચ્યા છીએ. ચોકીદાર બસ છે, તો આપણે બે પાર્સલ લઈ જવાના છે અમારા ગામના. જે ભાઈ જેવા આવે બસ આપણે પાર્સલ લઈ અને નીકળીએ. અને 4 રસ્તા એટલે કોને અવાજ બહુ થાય છે. અમારા વિડીયો બને રહેજો. હવે જવાનું ઘરે આપણે તો પહોંચી ગયા છે. તો મિત્રો આપણે ફરીને સમય પાછા પહોંચી ગયા છે, કારણ કે સવારમાં આપણે ગેસ પુરાયો હતો, કારણ કે પ્રેશર ઓછું હતું ને એટલે ઓછો આવ્યો હતો. અત્યારે આપણે રિક્ષા લાઈનમાં પડી છે, કારણ કે ફોરવ્હીલું છે, રિક્ષા એક નહીં ને આગળ ફોરવ્હીલ છે, એટલે થોડોક ટાઈમ લાગે એમ છે. અને ફૂલ કરાવી દઈએ, કારણ કે હવે જાય રહ્યા એટલે ઘરે, કારણ કે ગેસ તો ફૂલ જ જોઈએ. રાતે કોઈ અડધી આવી જાય, કોઈ કાલે, કારણ કે અમારે ગામ કોને 30 કિલોમીટર રહે, એટલે ગેસ પૂરા ટ્રેન તો અવાય નહીં, એટલે આપણે ફૂલ ટાંકી કરાવી દઈએ. કારણ કે હવે 2 પોઈન્ટ વધારે છે, તો યાડી કાં તો 50 થી 60-70 કિલોમીટર યાડે તો ફૂલ કરાવી દઈએ. જગ્યા છે એટલે, કારણ કે પાટાથી આવે એટલે જગ્યા હોય ફૂલ કરાવી દઈએ, બરાબર.